अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुह। अल्हम्दुलिल्लाह मेमण समाज द्वारा जो लास्टમાં મીટિંગ કરવામાં આવી હતી ને એ મીટિંગના અંદર અલ્હમ્દુલિલ્લાહ મેઇન મુદ્દો હતો કે મેમણ હોલનું નિર્માણ કરવાનું। અલ્હમ્દુલિલ્લાહ અલ્લાહ પાકના ફજલથી આજે 15મી ઓગસ્ટના દિવસે 11:15 ગાળામાં અલ્હમ્દુલિલ્લાહ દુઆ રાખવામાં આવી હતી। કારી સાહેબ સભે દુઆ કરાવી છે, દુઆ રાખવામાં આવી હતી અને અલ્હમ્દુલિલ્લાહ ખોદન કામનું કામ શરૂ કરવામાં આવ્યું હતું। તમામ મેમણ સમાજને એક જ વાતની હું જાણ કરવા ઈચ્છું છું કે અલ્હમ્દુલિલ્લાહ દરેક સાથીઓ છે એ પોતપોતાની હિંમતથી જાની માલી તાઉન કરે અને બની ન શકે અગર જાની માલી તાઉન કરવાનું તો કમસે કમ દુઆ કરે કે અલ્લાહ પાક આપણી કોમના માટે જે આપણે આપણા કોમના રહેબરોએ કામ લીધું છે એ કામને અલ્લાહ પાક તકમીલ તક પહોંચાવે, એની ખાસ દુઆ કરે। સાથીઓ કમસે કમ દુઆ આપણા હાથમાં છે, દુઆ કરે ને બાકી અલ્લાહ પર છોડી દે। ઇન્શાઅલ્લાહ અલ્લાહ પાકે આ કામ ચલાવ્યું છે ને અલ્લાહ પાક આ કામને પૂરું કરશે। ઠીક છે। આજે રોજ નવસારી મેમણ જમાત બહુ ખુશીની વાત સાથે કહેવું પડે છે કે નવસારી મેમણ જમાતની કમેલા રોડ ઉપર એક 10,000 સ્ક્વેર ફીટ જગ્યા પર આજે હોલનું ખાતમુહૂર્ત એટલે બિસ્મિલ્લાહ હતી। મૌલી સાહેબે દુઆ બી કરી અને સાથે સાથે આ હોલ બધાને ઉપયોગી થાય એની સાથે જલ્દીથી જલ્દી કામ પૂર્ણ થાય। આજે રાષ્ટ્રીય પર્વ બી છે, હિન્દુસ્તાનની એક આન બાન શાનનો દિવસ છે ને આજે દિવસ બી બહુ સારો છે અને મૌલી સાહેબે દુઆ બી કરી છે। તો આ તકે હું મેમણ સમાજના નવસારી મેમણ જમાતના પ્રમુખથી લઈને બધાને ખૂબ ખૂબ શુભેચ્છા પાડું છું અને આ કામ જલ્દીથી પૂરું થાય એવી બધાએ બાંયધરી આપી છે ને એ કામ પૂર્ણ કરવા માટે બધાનો સહયોગ બી આપવામાં આવશે। મારો સહયોગ ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન તરફથી ફૂલી રહેશે।